જબુગામના શાપરકોટા વિસ્તારમાં નવી બનાવેલી મિની કેનાલમાં માત્ર 4 દિવસમાં જ મોટું ગાબડું પડતા ભારે વિવાદ ઊભો થયો છે। વર્ષોથી બંધ હાલતમાં રહેલી આ કેનાલને તાજેતરમાં સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોની માંગ બાદ ફરી બનાવવામાં આવી હતી, પરંતુ કામ પૂર્ણ થયા બાદ થોડા જ સમયમાં કેનાલ તૂટી પડતા લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે। આ કારણે ખેતી માટે મહત્વપૂર્ણ પાણીનું મોટું નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઘટનાને કલાકો વીતી ગયા હોવા છતાં સંબંધિત વિભાગના કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટર સ્થળ પર પહોંચી તપાસ કરી નથી, જે વધુ શંકા ઊભી કરે છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે જો કામ યોગ્ય ધોરણો મુજબ થતું હોત તો આવી ઘટના બની જ ન હોત। તેઓએ આ મામલે નિષ્પક્ષ તપાસ, જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી અને તાત્કાલિક સમારકામની માંગ ઉઠાવી છે। આ ઘટના ફરી એકવાર સરકારી કામોમાં ગુણવત્તા અને પારદર્શિતાને લઈને ગંભીર સવાલો ઊભા કરે છે।